નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। હોળીના પાવન પર્વનો મહિમા એટલે કે અધર્મ સામે ધર્મનો વિજય। ત્યારે વિસ્તારથી વાત કરવામાં આવે તો રાજા હિરણ્યકશ્યપ જે અસુરી બુદ્ધિ ધરાવતો હતો તે પોતે જ પોતાને ભગવાન માનતો હતો। ભગવાનની ભક્તિ કરવી તે તેને ગમતું ન હતું, પણ પોતાનો જ દીકરો પ્રહલાદ જે કાયમ ભગવાનની ભક્તિ કરતો હતો જે હિરણ્યકશ્યપને ગમતું ન હતું, તેથી તેને પોતાના દીકરાને જીવતો સળગાવી દેવા પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસાડી ગામમાં લાકડા ભેગા કરી જીવતો સળગાવી દેવાની તૈયારી સાથે હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને સળગતી હોળીમાં બેસે છે, પણ અસુરી શક્તિ સામે ધર્મનો વિજય થયો। હિરણ્યકશ્યપની બહેન હોલિકા અને અગ્નિ પરસી ના શકે તેવું વરદાન હોવા છતાં હોલિકા ભસ્મ થઈ, ત્યારે પ્રહલાદને અગ્નિ પરસી ના શકી। આમ ધર્મનો વિજય થતા લોકો ગુલાલ કંકુ ઉડાવી ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે। તેથી સમગ્ર ગુજરાતભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। તે જ રીતે વડોદરા જિલ્લાના ગોકુલપુરા ગામમાં પણ વર્ષોની પરંપરા અનુસાર હોળીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ગામના કેટલાક યુવાનો ભેગા મળી હોળીના દિવસે હોળીના આજુબાજુ રંગોળીથી અવનવી ડિઝાઇન સાથે રંગોળી દોરતા હોય છે અને આ રંગોળી ગોકુળપુરા ગામની હોળીની શોભા વધારે છે। સાથે જ હોળીના આજુબાજુ લાકડાના સ્તંભ લગાવી તેને ફૂલોથી શણગારવામાં પણ આવે છે અને સાંજે મુહૂર્ત પ્રમાણે હોળી સળગાવી ગામ લોકો હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। નમસ્તે, મારું નામ વિશાલ પરેશભાઈ વસાવા છે। હું ગોકળપુરા ગામનો રહેવાસી છું। અમારા બ્રધર્સ ગ્રુપ અને ગામના સરપંચ અને મારા ભાઈઓ જેમ કે મારા રમેશભાઈ છે, જયેશભાઈ છે, ચિરાગ છે, મયુર છે, અમારા સુનિલભાઈ છે, એના સાથ સહકારથી મેં હર વર્ષની જેમ હોલી મહોત્સવનું આયોજન રાખીએ છીએ। જેમ કે આ વખતે અમને રંગોલી અને ફૂલોની સજાવટ કરીને હોલીની ઉજવણી કરી રહ્યા છે। જેમ કે આગળ જતાં પણ અમારો સાથ સહકાર મળતો રહ્યો આવો જ ગામજનોનો, તો આનાથી પણ સરસ અમે સાથ સહકાર આયોજન કરીશું। હેપી હોલી।